નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનર ફાઇનાન્સ સ્વાતિ દેસાઈના રાજીનામાએ હવે વધારે વેગ પકડ્યો છે અને આ વિવાદમાં હવે આમ આદમી પાર્ટીના પાયલ સાંકરિયા પણ કૂદી પડ્યા છે। પાયલ સાંકરિયાએ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી અને એક સપ્તાહ થયું છતાં પણ પાયલ સાંકરિયાના રાજીનામા અંગે શું કાર્યવાહી કરવામાં આવી એની માંગણી કરી છે। સાથોસાથ સ્થાયી સમિતિ સમક્ષ આ વિગતો કેમ રજૂ નથી કરવામાં આવી એ પણ સવાલ ઉઠાવ્યો છે। બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના જ કેટલાક નેતાઓ સ્વાતિ દેસાઈને પંપાળી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે અને એ એમને મનાવવામાં પડ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે। જો કે વાસ્તવિક વાત એ છે કે સ્વાતિ દેસાઈએ પોતાના હોદ્દા ઉપરથી રાજીનામું આપી દીધું છે અને હાલમાં તેઓ નોટિસ પીરિયડ ઉપર છે। નોટિસ પીરિયડ ઉપર હોવાને કારણે તેઓ હાલ કાર્યવાહી કરી રહ્યા છે, પરંતુ એમની બદલી કેમ કરવામાં નથી આવતી એવો પણ સવાલ આમ આદમી પાર્ટી દ્વારા ઉઠાવવામાં આવ્યો છે। સમગ્ર વિવાદની અંદર કશે ને કશે કંઈ રંધાઈ રહ્યું હોવાનો આક્ષેપ પણ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે અને આમના રાજીનામાના સાચા કારણો પ્રજાની સામે લાવવામાં આવે એવી પણ માંગણી કરવામાં આવી રહી છે।